જો આપણું અસ્તિત્વ છે તો સમજવું કે ભગવાનનું પણ અસ્તિત્વ છે, કારણ કે એના તો બનાવેલા આપણે છીએ. જો આપણે એમ માનવા લાગે કે નહીં આપણે જ સર્વ છે છીએ, ભગવાન છે જ નહીં. ઘણા લોકો એવું કહે હવે કે ભાઈ અમે હવે બહુ ભગવાનમાં નથી માનતા, અમે તો શું કહેવાય મોડર્ન થઈ ગયા છીએ. પાછું એવું બોલે કે અમે આધ્યાત્મિક છીએ પણ મોડર્ન થઈ ગયા, બહુ ભગવાનમાં બહુ ન માનીએ. કે અમારે એવું બધું કાંઈ નહીં, અમે બસ અમારું કામ કરી લઈએ, અમે પૈસા કમાઈ, અમે દાન પણ કરીએ. પાછા આમ થોડાક વટથી ગયો, અમે દાને કરી આવે, મંદિરની પેટીમાં અમે 1000 રૂપિયા નાખી દઈએ. કે અમે બ્રાહ્મણોને જમાડી દઈએ, રસ્તા ઉપર ઓલા માગવાવાળા હોય ને છોકરાઓને અમે ખવડાવીએ ખરા. પાછું પૂછો ને શું કામ કરો તો થોડાક પાપ ઓછા થાય ને એટલે પાછા એમ બોલે નક્કી નથી એને શું કરવું છે. બોલો, એક તો એમ કે ભગવાનમાં માનતા નથી, એક પાછું બધું એમ કે અમે દાને કરવા મંદિરમાં નાખવાઈ જાય છે પણ એ તો દેખાડો કરવા જતા હશે. બધું એમ કે પાપ ના થાય ને એટલે તો પુણ્ય કરી લે. આ બધું અલગ અલગ નથી લાગતું?